સર્વને જય સ્વામિનારાયણ. સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે આ ધરાતલ પર હતા ત્યારે પોતાનું પુરુષોત્તમપણું તો પ્રગટ કર્યું જ, પણ તે સાથે જે પૂર્વે 24 અવતાર થઈ ગયા તે 24 અવતારના જે ઐશ્વર્ય છે તે ઝાંખા પાડી નાખ્યા. કેવી રીતે? તો જે કોઈ અવતારે ચરિત્ર, સામર્થ્ય, ઐશ્વર્ય આદિ બતાવ્યું છે એ તો ફક્ત સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતો ભક્તો દ્વારા એવી સામર્થ્ય બતાવી છે. એમાં પણ પછી એક દિવસ સ્વામિનારાયણ ભગવાન પોતાના અવતારે બેઠા હતા અને પોતાની આંગળી પર બહુ વજનવાળો તકિયો સુદર્શન ચક્રની પેઠે ગોળ ગોળ ફેરવ્યો ને એનો ઘા કરીને એને જે સ્થાન પર રાખવો હોય ત્યાં પોતે મૂકી દેતા. તો આવી રીતે શ્રી કૃષ્ણ અને શ્રી વિષ્ણુજીની પેઠે સુદર્શન ચક્રધારી તરીકે દર્શન આપતા હતા. આવા તો મહારાજે અનંત અદ્ભુત ચરિત્રો કરેલા છે. એવી તે જ એક પ્રસંગ યાદ આવે છે. ભગવાન સ્વામિનારાયણ ક્યારેક કોઈ ગામમાં બિરાજમાન હતા અને નદીથી થોડો દૂર 70 મણનો પથ્થર હતો. તેમાં પણ કોઈક હરિભક્તે એક દિવસ એવું કહ્યું કે આ જે પથ્થર છે એ નદીના કાંઠા પર હોય તો સારું રહે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે તો તમે હટાવી દો. ત્યારે તેઓ કહે, હે મહારાજ, આ પથ્થર તો 70 મણ જેટલા વજનનો છે, એટલે આ પથ્થરને હટાવવો તે શક્ય નથી. ત્યારે શ્રીજી મહારાજ કહે, તમે ખાલી એ પથ્થરનો સ્પર્શ કરો એટલે એની મેળે ખસી જશે. ત્યારે તે હરિભક્ત પથ્થરને સ્પર્શ કરે અને નદીના કાંઠે તે ખસી જાય. તો આવા અવતારોના માફક ઐશ્વર્ય પોતાના ભક્તો દ્વારા સંકલ્પ માત્રથી દેખાડતા. હવે આજે જે આપણે પ્રસંગ નિહાળવાના છીએ તે ખૂબ જ અદ્ભુત અને દિવ્ય છે. ધમરકા ગામને વિશે 4 બળવાન ક્ષત્રિય ભાઈઓ રહેતા હતા અને તે લોકો સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત હતા. આ ચારેય ભાઈઓને એવો સંશય હતો કે શ્રી કૃષ્ણ અવતાર જે થયો એના વિશે એવું કહેવાય છે કે એમણે મદોન્મત્ત હાથીને માર્યો હતો અને એમાં પણ એવું કહેવાય છે કે કંસ જેટલા ભયંકર બળવાન રાક્ષસ જેવા રાજાને માર્યો હતો. એ કઈ રીતે બને અમને તો મનાતું નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે તે ચારેય ક્ષત્રિય ભાઈઓનો સંશય દૂર થાય તે માટે તેમણે શ્રી કૃષ્ણની માફક ઐશ્વર્ય દેખાડ્યું. અને ત્યારે આ ચારેય ભાઈઓને શ્રી કૃષ્ણના ચરિત્રનો સંશય મટી ગયો. અને જ્યારે આ ચરિત્ર તેઓ નિહાળે છે ત્યારે તે લોકોને મહારાજનો મહિમા અત્યંત થઈ ગયો અને તે લોકોને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેવો આદર હતો, કેવી મર્યાદા રાખતા એમની, એ વિશે પણ અદ્ભુત દર્શન આપણને થશે. તો આવો ગ્રંથમાં જે રીતે લખ્યું છે તે રીતે શબ્દસહ નિહાળીએ. એક સમયને વિશે શ્રીજી મહારાજ રાયધણજી આદિ ચારેય ભાઈઓની સાથે હાસ્ય વિનોદ કરતા થકા કહેવા લાગ્યા છે, તમારા ચારેયમાં વધારે બળવાન કોણ છે? ત્યારે રામસંગજી આદિકે કહ્યું છે, હે મહારાજ, અમારે ચારેયમાં વધારે બળવાન તો આ અમારા ભાઈ રાયધણજી છે અને તેના સમાન બીજો બળવાન આ ગામમાં કોઈ પણ છે નહીં. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ રાયધણજી એવા તે વળી કેવા બળવાન છે? ત્યારે એ ત્રણેય ભાઈઓએ કહ્યું છે, હે મહારાજ, એ રાયધણજી તો એવા બળવાન છે જે લીલા 8 નાળિયેરને એકી સાથે ભાંગીને ભૂક્કો કરી નાખે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, અરે, એકી સાથે 8 લીલા નાળિયેરને સી રીતે ભાંગી શકે? એમાં તો અમોને પણ આશ્ચર્ય લાગે છે. ત્યારે રામસંગજી બોલ્યા છે, હે મહારાજ, તે વાત હું આપને કહું છું છે. 2 નાળિયેરને રાખે 2 બગલમાં અને 2 ને રાખે કોણીને માહિલે ભાગે અને 2 ને રાખે 2 સાથળ અને 2 પેડુની વચ્ચે અને 2 રાખે સાથળ અને પીંડિયું વચ્ચે
અને ત્યાર પછી પોતાના શરીરને અતિબળથી ભીષણ દે, એટલે તે આઠે નારિયેળ એકી સાથે કડેડાટ કરતા ભાંગી થાય. અને વળી સોપારીનો હાથની ચપટી વડે ભાંગીને ચૂરો કરી નાખે, પણ તેમાં સૂડી વગેરેની જરૂર ન પડે. અને શેરડીનો સાઠો ગમે તેવો જાડો હોય તો પણ તે સાઠાને ઊભો તાણીને તેની કાતરીઓને જુદી કરી નાખે. આવા તે રાયધણજી બળ્યા છે. તે વાતને સાંભળીને શ્રીજી મહારાજ તો કાંઈ પણ બોલ્યા નહીં, અને ત્યાર પછી જમવાને માટે પધાર્યા. પછી જમીને જળપાન કરીને મુખવાસ લઈને સુંદર ઢોલિયા ઉપર બિરાજમાન થયા. અને તે સમયે શ્રીજી મહારાજ રાયધણજી પ્રત્યે બોલ્યા છે, હે રાયધણજી, તમોને કોઈને મલ્લકુસ્તી આવડે છે કે નહીં? ત્યારે રાયધણજી બોલ્યા છે, હે મહારાજ, અમોને મલ્લકુસ્તી આવડે તો છે, પણ અમે મલ્લકુસ્તી કરીને કોને દેખાડીએ, અને મલ્લકુસ્તી કરીએ કોની સાથે? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, તમો અમારી સાથે મલ્લકુસ્તી કરો. ત્યારે રાયધણજી બોલ્યા છે, હે મહારાજ, તમોને મલ્લકુસ્તી આવડે છે? ત્યારે મહારાજે કહ્યું છે, હા, અમોને તો મલ્લકુસ્તી આવડે છે. કારણ કે અમે જ્યારે નાના હતા અને અયોધ્યામાં નિવાસ કરીને રહેતા હતા, ત્યારે અમો મલ્લકુસ્તી શીખ્યા હતા. માટે તમો મલ્લકુસ્તી માટે થાવ તૈયાર. એમ કહીને શ્રીજી મહારાજે ઊભા થઈને કાછોટો વાર્યો અને બોલ્યા છે, તમો ચારે ભાઈઓ મારી પાસે આવો. ત્યારે ચારે ભાઈઓ વિચારવા લાગ્યા છે, જો આપણે મહારાજની સાથે મલ્લકુસ્તી કરીશું તો મહારાજનો અપરાધ થાય. એમ જાણીને સંકોચવા લાગ્યા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, તમો સંકોચાઓ છો શા માટે? આવો ઓરા. ત્યારે ચારે ભાઈઓ બોલ્યા છે, હે મહારાજ, આપ તો ભગવાન છો અને અમે તો જીવ કહેવાઈએ, માટે અપરાધ થાય. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, હે ભક્તો, આ સમયે આપણે બધાય સરખા છીએ, માટે તમો અમારા અપરાધથી બીસો નહીં. આવો ઓરા, આપણે મલ્લયુદ્ધ કરીએ અને આ વખતે સંકોચવા જેવું રાખશોમાં. આવી રીતનું શ્રીજી મહારાજનું વચન સાંભળીને તે ચારેય ભાઈઓ શ્રીહરિની સમીપે આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, તમો ચારે જણા ભેગા મળીને અમારા હાથના કાંડા ચાલો. ત્યારે તે ચારે ભાઈઓ કહેવા લાગ્યા છે, હે ભગવંત, હે મહારાજ, આપનું શરીર તપે કરીને અતિશય દુર્બળ થઈ ગયેલું છે, અને વળી આપના હાથના કાંડા પણ અતિશય કોમળ છે, અને અમારા હાથ તો અતિ કઠણ છે. માટે જો અમે તમારા હાથના કાંડા પકડીશું તો આપના હાથની ત્વચા પણ ઉતરી જશે. માટે આપના હાથના કાંડા અમો નહીં પકડીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો તમો અમારા હાથના કાંડા ન પકડો તો અમો તમારા હાથના કાંડા ચાલીએ. એમ કહીને શ્રીજી મહારાજે પોતાના એક હાથે કરીને બે જણાના બે કાંડા પકડીને પછી 2 જણાને ડાબી કાખમાં ભુજા નીચે દબાવ્યા અને બીજા 2 જણાને પોતાની જમણી કાખમાં ભુજા નીચે દબાવ્યા. એવી રીતે ચારે ભાઈઓને પોતાની કાખમાં એકી સાથે દબાવ્યા. ત્યારે એ ચારેય ભાઈઓએ કાખમાંથી નીકળવા માટે ઘણી મહેનત કરી, તો પણ કોઈ રીતે નીકળી શકાય નહીં, અને અતિશય મૂંઝાઈ ગયા અને આકુળ વ્યાકુળ થઈ ગયા અને શરીરે પરસેવો વરવાથી ભીંજાઈ ગયા, અને ચારેયના મુખમાં ફીણ આવી ગયું. ત્યારે શ્રીજી મહારાજે તેને અતિશય નિર્બળ જાણીને અને દયા કરીને પોતાની કાખમાંથી છૂટા કર્યા. ત્યારે તે ચારેય ભાઈઓ છેટે જઈને બેઠા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, હે ભક્તો, તમો છેટે જઈને કેમ બેઠા છો? અને તમે તો ક્ષત્રિય છો ને શૂરવીર કહેવાઓ છો,
અને અમારું શરીર તો તપે કરીને અતિશય કૃશ થઈ ગયું છે. ત્યારે તે ચારેય ભાઈઓ કહેવા લાગ્યા છે, હે મહારાજ, તમારી આગળ અમે ક્યાં લેખામાં? અમે તો તમારી આગળ અતિશય કંગાલ જેવા છીએ. તે સાંભળીને શ્રીજી મહારાજે કહ્યું છે, તમે પહેલાં કહેતા હતા ને જે અમે તો બળવાન છીએ, અને રાયધણજી તો અતિશય બળવાન છે. ત્યારે તેઓ કહેવા લાગ્યા છે, હે મહારાજ, તે તો અમારી ભૂલ થઈ, અને હવે અમોને પહેલાં જે બળનો ગર્વ હતો તે પણ નિવૃત્તિ પામી ગયો છે. અને વળી, હે મહારાજ, આપ તો હસવા કે રમવા જેવા નથી, પરંતુ આપ તો દર્શન કરવા યોગ્ય, ભજન કરવા યોગ્ય અને ધ્યાન કરવા યોગ્ય છો. વળી પહેલાં અમારા મનમાં હંમેશા એવા પ્રકારનો સંકલ્પ રહ્યા કરતો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા 11 વર્ષના હતા તો પણ અતિશય મદોન્મત્ત અને 10,000 હાથીના બળવાળો એવો જે કુવલિયાપીડ હાથી તેને કેવી રીતે માર્યો હશે, જેને તે જ કુવલિયાપીડ હાથીને પૂંછડું પકડીને ચક્કર ફેરવીને જરાસંધના સૈન્યમાં ફેંકી દીધેલો હતો, અને 10,000 હાથીના સમાન બળવાન એવા કંસને સી રીતે માર્યો હશે. વળી હંમેશા સવામણ દૂધને સાકર નાખીને કઢીને પીનારા એવા અને અતિશય બળવાન ચાણૂન મુષ્ટિકાદિક મલ્લોને કેવી રીતે માર્યા હશે, આવો સંશય અમોને રહ્યા કરતો હતો. તે આજે ટળી ગયો છે. એમ કહીને 2 હાથ જોડીને શ્રીજી મહારાજને નમસ્કાર કરીને અતિશય પ્રાર્થના કરવા લાગ્યા, અને પોતાના અપરાધની ક્ષમા માંગીને મૌન રહ્યા. આવી રીતે શ્રીજી મહારાજ તે ધમડકાપુરને વિશે અનંત પ્રકારના ચરિત્રો કરીને પોતાના ભક્તજનોને અલૌકિક સુખ નિરંતર આપતા હતા. તો આ હતો સંપૂર્ણ પ્રસંગ. અમે આવા અનેક ન સાંભળેલા પ્રસંગો, અપ્રકાશિત પ્રસંગો આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીમાં મૂક્યા છે અને મૂકીએ છીએ. તો જો તમે આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.